માસી આપણી સાથે રથયાત્રામાં સામેલ થઈ ગયા ને વ્લોગમાં બાકાજીકી તો હવે બોલશે. रुको जरा सबर करो. બાકાજીકી બોલાવી એ પેલા બોલાવી દે સદાનંદ બાપાની જય. સદારામ બાપા કી. જે ઘડીની આપણે રાહ જોતા હતા એ ઘડી આવી ગઈ ને એટલે કે ગરબામાં બોલાવી દીધી બાકાજીકી, કેમ કે ઠેકડા ભરતા તો આપણને આવડતું નહીં. એમાં પાછો આપણો ફોન આપણે માસી આઈને પકડાઈ દીધો તો એ તો ખાલી એમ જ શૂટિંગ ઉતારે. बंद करो हाथ जोड़ के मैं. અમારું તો ઠીક, પણ સાચી બાકાજીકી તો પપ્પા લોકોને બોલાવે. મહિલા મંડળનો વારો પૂરો થયો ગયો ને હવે આવી ગયો પુરુષ મંડળનો ગરબા કરવાનો વારો. બાકાજીકી બોલાવે. બાકી આવડા મોટા સર્કલ માંથી કોઈ આપણો બ્લોગ જોયો તો જરા કોમેન્ટ કરી નાખજો. બધાને બતાવી દીધા, પણ આપણા મેન એટલે કે માસીને બતાવના તો રહી ગયા. જો અમારા માસી તો ગરબામાં ફૂલ એક્સપર્ટ હો. બાકી આ બાજુ આપણા માસી એટલે કે અંજરી બ્લોગર તો બાકાજીકી બોલાવે. એમની પાસે બે બુનો ને ભોણી ભેગા થઈ ગયા એટલે ફૂલ મોજ કરે. રમવા વાળા રમ્યા કરશે, પણ આપણું મેન ફોકસ ખાવા ઉપર. એટલે આવી ગયા હતા થાળીઓ લઈને ખાવા માટે. ખાવા પીવાનો પ્રોગ્રામ ડન કરી નાખ્યો ને અહીંયા તો હજી કન્નોરજી સાહેબ સાથે મારા બહુ બેને એન્ટ્રી પડે. એન્ટ્રી બીજી જોઈ લ્યો ને હવે સાંભળો તમે કન્નોરજીની સ્પીચ. બાપા જે બાપાનો તમે જન્મદિવસ ઉજવી રહ્યા છો એ બદલ બાપા તમારા ભંડાર કાયમ માટે ભર્યા રાખે અને બાપા તમારી ખૂબ સડતી કળા લાવે એવી હું દિલથી પ્રાર્થના કરું છું. સદારામ બાપાની જય. ખૂબ ખૂબ આભાર બધાનો.